હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સફેદ ચોળીનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું. અને એ પણ જો તમે ચોળી પલાળતા ભૂલી ગયા હો અને બાફવાની પણ ઝંઝટ ન કરવી હોય તો પણ. રેસિપીને ફટાફટ શરૂ કરીએ. આદુ મરચાં અને લસણની એક પેસ્ટ કરી લેવાની છે. એક કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી અને ગરમ થાય એટલે રાઈ અને જીરું અને હિંગ એડ કરી દેવાની છે અને વઘાર રેડી કરી લેવાનો છે. ત્યારબાદ એમાં તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટને સાંતળી લેવાની છે. 15 સેકન્ડ સાંતળાઈ જાય ત્યારબાદ એક ડુંગળીને મેં ખમણી લીધેલી છે અને એને પણ સાંતળી લીધી છે. અને 1 મિનિટ જેવો સમય થાય એટલે એક ટમેટાના ખમણને પણ આવી રીતે મેં સાંતળી લીધેલું છે. હવે બંને 1 મિનિટ જેટલા સાંતળાઈ જાય તેલમાં, ત્યારબાદ આ મુજબના મસાલા જેમ કે હળદર, ચટણી અને ધાણા જીરું, તીખું તમે જેવું ખાતા હો એ મુજબનું નાખી શકો છો. અને નમક સ્વાદ અનુસાર નાખી અને બધા મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાના છે. અને મિક્સ કર્યા બાદ એમાં ચપટી જેટલી ખાંડ મેં એડ કરી છે અને ત્યારબાદ એમાં એડ કરીશું લીંબુના થોડા ટીપા, અડધી ચમચી જેટલું લીંબુ મેં નાખ્યું છે અને 1 ચમચી પાણી નાખી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ મસાલામાં આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરીશું. આ ઓપ્શનલ છે. એકદમ સાદું, સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થશે. તો હવે આપણા મસાલા બરાબર સતળાઈ ગયા ત્યારબાદ આપણી આ ચોળી છે જે મેં અડધી વાટકી દેખાઈ રહી છે, ઓમ માપમાં 1/4 કપ જેટલી છે. હવે આ ચોળી આપણે જે વાટકીથી લીધી છે, અડધી વાટકી મેં લીધી છે, તો એનું 4 ગણું પાણી એટલે કે 2 વાટકી જેટલું પાણી મેં અહીંયા નાખ્યું છે આમાં, એટલે કે 4 ગણું પાણી નાખવાનું. હવે આવી રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે કુકરને બંધ કરી અને સીટી વગાડશું. મીડિયમ ગેસની ફ્લેમ પર 6 થી 7 સીટી વગાડવાની છે અને 5 મિનિટ જેટલો સમય ગેસની ફ્લેમને સ્લો કરીને કરવાનો છે. હવે ગેસનું પ્રેશર રિલીઝ કરી આપણો સમય પૂરો થઈ ગયા બાદ હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈએ કે આપણા ચોળા બરોબર બફાણા છે કે નહીં. તો સરસ એવું આપણું શાક દેખાઈ રહ્યું છે. વધારાનું પાણી બધું જ ચોળાએ એબ્ઝોર્બ કરી લીધેલું છે અને ચોળા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં, ચાલો ચેક કરીએ. તમે જોઈ શકો છો ચોળીનો દાણો એકદમ સરસ રીતે બફાઈ ગયેલો જણાય છે. તો હવે એમાં આપણે ધાણા નાખી અને ડીશમાં સર્વ કરશું. આ રીતે તમે કદાચ ચોળા પલાળતા ભૂલી ગયા હો અથવા તો અચાનક જ કોઈને કઠોળનું આવી રીતનું શાક ખાવું હોય તો ખૂબ જ ટેસ્ટી એવું શાક તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો, એ પણ ચોળીને પલાળ્યા વગર કે અગાઉથી બાફવાની ઝંઝટ કર્યા વગર. તો આ રેસીપી તમને કેવી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.